નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ગુજરાત સરકારે 2025માં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખ ખેડૂતોને 9,466 કરોડ રૂપિયાની સહાય ચૂકવી। રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં 12,900 કરોડ રૂપિયાની ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી। તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે ઈ-સ્મૃતિ પોર્ટલ પર 1.30 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટર કરાવ્યું। કેન્દ્ર સરકારે 20.10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી મંજૂરી આપી છે, જે પ્રક્રિયા ફેબ્રુઆરી સુધી ચાલશે। ખેડૂતોને સોલાર પેનલ લગાવવા સબસિડી યોજના ફોર્મ ભરવાની પ્રક્રિયા કેટલાક જિલ્લાઓમાં ચાલુ છે। પશુપાલકો અને માછીમારોને પણ કેસીસી અંતર્ગત આવરી લેવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। રાજ્યમાં કપાસ સરેરાશ ભાવ 1400 થી 1600 પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે। જીરુના ભાવ સામાન્ય સુધારો જોવા મળ્યો છે। ઊંઝા માર્કેટમાં સારો ટ્રેડિંગ વોલ્યુમ છે। શિયાળા શાકભાજી, રીંગણા, ફ્લાવર, કોબીજની પુષ્પક આવરને કારણે છૂટક બજારમાં ભાવ ઘટ્યો। ઉત્તર ભારત વેસ્ટ ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે। હવામાન વિભાગ મુજબ 22 થી 24 જાન્યુઆરી દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અથવા સામાન્ય છાંટા પડી શકે છે। વહેલી સવારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના હાઈવે પર ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું। આજે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા 2 વર્ષ પૂર્ણ થતા રાજ્યભરમાં વિશેષ પૂજા અને આરતીનું આયોજન। રામ મંદિર સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં આજે કતલખાના બંધ રાખવાનો આદેશ। બોટાદ જિલ્લાના ધાર્મિક લાગણીને માન આપીને માંસ મટનના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે। સુરતમાં પાણીની ટાંકી તૂટી પડવાની ઘટના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ અને ધરપકડ। મોરબી નજીક ટ્રક અકસ્માતમાં 4 લોકોના મોત, હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો। વડોદરામાં નકલી પોલીસ બનીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ। ગુજકેટ 2026ની પરીક્ષા માટે રજીસ્ટર ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે। શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આવતા સપ્તાહે કેટલાક જિલ્લામાં ભરતી મેળાનું આયોજન। મહારાષ્ટ્રના નાસિકમાં ખેડૂતોના આંદોલનને કારણે ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર વાહન વ્યવહારને અસર થઈ। ગિફ્ટ સિટીમાં નવા રોકાણકારો માટે વિદેશી કંપનીઓએ રસ દાખવ્યો। અમદાવાદ મેટ્રો ફેઝ 2ની કામગીરી ઝડપથી ચાલી રહી છે। ગાંધીનગર સુધી કનેક્ટિવિટી વધશે। હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે સરકાર વેપારીઓને પ્રોત્સાહન આપવા વિચારણા કરી રહી છે। ઉત્તર ગુજરાતમાં સિંચાઈ માટે નર્મદા કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું। ખેતીવાડી ફીડર પર દિવસે વીજળી આપવાની માંગ સાથે કેટલાક તાલુકામાં ખેડૂતોનું આવેદનપત્ર। ઉનાળા પહેલા ગામડાઓમાં પીવાના પાણીની તંગી ન પડે તે માટે જળ સંચય કામોનું આયોજન। શહેરોમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેજ કરાઈ। રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ હાઈસ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાની કામગીરી ચાલુ। આજે ભારતીય શેર બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો। સેન્સેક્સમાં સામાન્ય ફેરફાર। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।